અને સુરતના ઉલપાડમાં તંત્રના પાપે રિક્ષા ખુલ્લી ડ્રેનેજમાં ખાબકી। ઉલપાડના કીમ ગામે ખુલ્લી ડ્રેનેજમાં રિક્ષા પડી, રિક્ષા ચાલકોનો બચાવ, સ્થાનિકોએ રિક્ષાને બહાર કાઢી। કીમ નજીક સ્ટેટ હાઈવે પર ખુલ્લી ડ્રેનેજથી લોકો પરેશાન થયા છે। વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે। શું મોટી દુર્ઘટના સર્જાઈ એની તંત્ર દ્વારા રાહ જોવામાં આવી રહી છે। ત્યારે રિક્ષા ચાલકનો બચાવ થયો છે, સ્થાનિકોએ રિક્ષા બહાર કાઢી, પરંતુ આ પ્રકારના રસ્તાથી લોકો પરેશાન થયા છે। વારંવાર તેમના દ્વારા વાતને લઈને રજૂઆત કરવામાં આવી। ઓલપાડની આ ઘટના, સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા। ત્યારે અવારનવાર આ પ્રકારની અકસ્માતની ઘટના લોકો પરેશાન થયા છે, તેમ છતાંય કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી। તો સૌથી મોટો સવાલ એ થઈ રહ્યો છે કે શું તંત્ર મોટી દુર્ઘટના સર્જાય, કોઈનો જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે। લોકોના જીવ ગયા પછી તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે, અનેક સવાલો ઉઠી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા નિર્મલ આજ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। નિર્મલ, સુરતના ઓલપાડથી એક ઘટના સામે આવી, આ પ્રકારના રોડના કારણે ડ્રેનેજમાં રિક્ષા ખાબકી। ત્યારે સવાલ અહીંયા એ થાય છે કે તંત્ર દ્વારા કામગીરી ક્યારે કરવામાં આવશે। શું કોઈ વ્યક્તિ, અધિકારી આવીને એ રોડ રસ્તાની ચેક તેમના દ્વારા કરવામાં આવ્યો હતો? ચોક્કસથી કે જે પ્રમાણે મુખ્યમંત્રીએ પણ જે રસ્તા પર ખાડા પડ્યા હોય તેને બનાવવાની ટકોર કરવામાં આવી હતી, પરંતુ જાણે તંત્ર ઊંઘતું હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે કિંગ સ્ટેટ હાઈવે જે છે તેના પર ઘણી જગ્યાએ ખાડા પડી ચૂક્યા હતા, તેના કારણે રોજના ત્યાંથી રાહદારીઓ પસાર થતા હોય છે। ત્યારે ઓલપાડને જે એક રિક્ષા જઈ રહી હતી અને એ રિક્ષા ગટરમાં ખાબકી હતી। સદનસીબે કોઈને જાનહાનિ ન થઈ હતી, પરંતુ મહત્વનો સવાલ છે કે જે અધિકારીઓ પોતાના એસી કેબિન માટે બહાર નીકળે અને લોકોને જે અકસ્માતો થાય છે, લોકોને જે સમસ્યા છે તેનો નિરાકરણ કરે તે ખાસ જરૂર બની છે। જી નિર્મલ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।